નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટથી લડવા માટે તૈયાર છે પરેશ ધાનાણી। જી હા, રૂપાલા સામે રાજકોટથી ટક્કર આપશે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી। તો રાજકોટથી તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે તેવું કહેવું છે અને તેમને મનાવી લેવામાં આવ્યા છે। રાજકોટથી પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે। રાજકોટ બેઠક પર રૂપાલા સામે મેદાને ઉતરશે ધાનાણી। રૂપાલા સામે પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર। કોંગ્રેસના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે। રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીનો જંગ જામશે। રાજકોટથી કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ધાનાણીને મનાવવા માટે પહોંચ્યા હતા। તો લલિત કગથરા સહિતના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે। પરેશ ધાનાણીએ પોતાના આગવા અંદાજમાં ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે અને ભાજપના અહંકાર સામે સ્વાભિમાનના કટાક્ષવાળું તેમણે એક્સ પર તેમણે લખ્યું છે। આ સાથે 22 વર્ષ બાદ રાજકોટમાં બે નેતા સામે આવી શકે છે। 2002માં ધાનાણીએ અમરેલી વિધાનસભાથી જીત્યા હતા અને 2002માં રૂપાલા સામે ધાનાણીનો વિજય થયો હતો અને ફરી એક વખત ઇતિહાસ દોહરાવવા જઈ રહ્યો છે। પરંતુ જોવાનું રહેશે કે આ ટક્કરમાં જીત કોની થાય છે। દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું। જો એ હથિયાર હેઠા નહીં મૂકે, તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી। મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મેં વિશ્વાસ। જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ। પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનાવવા માટે જે રાજકોટની ટીમ આવી હતી તેમણે લગભગ 2 કલાક સુધી ચર્ચા કરી છે। અંતે પરિણામ એ આવ્યું છે કે પરેશ ધાનાણી લગભગ માની ગયા છે। તેમણે હાલ જ માહિતી આપી છે કે જો રાજકોટની અંદર ભાજપનું અભિમાન નહીં ઉતરે, એટલે કે એમનો કહેવાનો મતલબ એવો હતો કે પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી લડવાથી ખસી નહીં જાય તો તે પોતે રાજકોટથી ચૂંટણી લડવા માટે તૈયાર છે। અત્યારે આ બેઠકનો અંત આવ્યો છે, ભોજન સમારંભ ચાલી રહ્યો છે। ત્યારબાદ લલિત કગથરાએ પણ એવું કહ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડે છે તો અમારા ઉમેદવાર પરેશ ધાનાણી જ છે। રાજકોટમાં જે સ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને જે ભાજપનો જે વિવાદ ચાલી રહ્યો છે ઉમેદવારને લઈને, આ વિવાદનો લાભ લેવા માટે રાજકોટ કોંગ્રેસ અને સમગ્ર રાજ્યની કોંગ્રેસ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો હવે પરેશ ધાનાણી માની ગયા છે। જો કે પહેલેથી જ નામ તો એ જ આવી રહ્યું હતું કે ધાનાણી લડી શકે છે રૂપાલા સામે, પરંતુ રાજકોટના જે કોંગ્રેસના નેતાઓ છે તેમને મનાવી લીધા અને હવે તેઓ રણસંગ્રામમાં ઉતરશે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। અરવલ્લીમાં મારામારીના વાયરલ વિડીયો અંગે ખુલાસો થયો છે। ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવા અંગે થયો હતો ઝઘડો। મારામારી મામલે પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ અને ભાજપ નેતા ગલાજી ડામોરે
મેઘર પોલીસને અરજી કરી છે. ભીખાજીની ટિકિટ કેમ કાપી તેમ કહી અને મારામારી કરી છે. તો તાજેતરમાં મેઘરજમાં મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે સ્થાનિક ભાજપ નેતાએ ફરિયાદ કરવા અરજી કરી છે અને જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે નશામાં એક યુવકે ભર બજારમાં તેમની સાથે મારામારી કરી અને 3 લોકોના નામ લઈ ભીખાજીની ટિકિટ કેમ કાપી હોવાનો આક્ષેપ કરી અને મારામારી કરી છે. ફરિયાદીનું કહેવું છે કે અમારાથી ભીખાજીની ટિકિટ નથી કપાઈ. એટલે મારું નામ લેતો તો ગલાભાઈનું નામ અને રાશનભાઈ અને સુભાષભાઈ, આ 3 લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ કરી અને હું ત્યાંથી મને દેખીને એના પાસે ગયો એટલે મારી ફેટ પકડીને મારું ગળું દબાયું. પછી કે તમે ભીખાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો જાણવા જો પોલીસ સ્ટેશને આ બાબતની મેં ફરિયાદ આપી. મારે એ જ જાણવું છે સાહેબ કે ખરેખર મેં ટિકિટ કઈ રીતે કાપી અને એ મારે એનો ન્યાય જોઈએ. એટલા માટે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી. પેલી મારું નામ લેતો તો ગલાભાઈનું નામ. તો ભરૂચ લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ચોથા પક્ષની એન્ટ્રી થઈ છે અને ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિલીપભાઈ વસાવાની જાહેરાત કરવામાં આવી છે. દિલીપભાઈ વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી. છોટુ વસાવાએ ટ્વીટ કરીને કરી છે જાહેરાત. છોટુભાઈ વસાવાના પુત્ર છે દિલીપ વસાવા, જેઓ ચૂંટણી લડશે. અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના. એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે. વડોદરામાં ભાજપના સિનિયર નેતાઓ નારાજ હોવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે અને ત્યારે ટિકિટ પર પરત કર્યા બાદ રંજનબેન ભટ્ટ પ્રથમવાર દેખાયા છે. સાંસદ રંજનબેન ભટ્ટ ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચારમાં જોડાયા. હેમાંગ જોશીએ સમા અભિલાષ 4 રસ્તા વિસ્તારમાં બાઇક રેલી યોજી અને જેમાં રંજનબેન ભટ્ટ પણ જીપમાં ભાજપ ઉમેદવાર સાથે સવાર થયા હતા અને કાર્યકર્તાઓનો સાથ વધાર્યો હતો. લોકસભાની ચૂંટણી નજીક છે અને ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. નવસારીના ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલ નવસારીમાં પ્રચાર માટે પહોંચ્યા. નવસારીના ચીખલી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું અને જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા. બૂથ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, જેઓએ પેજ સમિતિથી લઈ અને તમામ માહિતી આપી. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસોમાં મતદાન છે અને એને લઈને તમામ રાજકીય પાર્ટી પોતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ચૂકી છે. આજે નવસારી જિલ્લાના ચીખલી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન મોટું યોજાવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ અહીં ઉપસ્થિત રહેશે. આપણી સાથે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. નવસારી લોકસભા બેઠક છે અને એના ઉમેદવાર ભાજપના અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ. અને જ્યારે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન હોય તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. ભારતીય જનતા પાર્ટી 2 જ વસ્તુને મહત્ત્વ આપે છે, વિકાસ અને બૂથ સુધીનું મેનેજમેન્ટ. યશસ્વી પ્રમુખ CR પાટીલ સાહેબે તો ગુજરાતની અંદર પૂરા દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પેજ સમિતિ સુધી પહોંચીને જે રીતે કાર્યકર્તાઓને સક્રિય કર્યા છે એના આધારે આજે પણ આપ જોઈ શકશો અમારા બૂથ ઉપરના તમામ કાર્યકર્તા પેજ સમિતિ સાથે લોકો આવવાના છે અને આવનારી જ્યારે આપણી લોકસભાની ચૂંટણી ઐતિહાસિક બનવા જઈ રહી છે, ફરીવાર અમે 400થી પાર 400થી પણ વધારે સીટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો છે અને અમે નવસારી મત વિસ્તારના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે અમારા આદરણીય CR પાટીલ સાહેબ કમસે કમ 10 લાખ કે 10 લાખથી વધુ મતથી જીતે. ચોક્કસથી જે રીતના લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે તમામ જે મતદારો છે એ મતદારો મહત્ત્વના હોય છે. એ જ રીતના જે ભાજપના જે બૂથ
લેવલના જે કાર્યકર્તાઓ જે છે, બૂથ પ્રમુખો છે એ પણ ભાજપ માટે ખૂબ જ મહત્ત્વના છે અને એ જ ભાજપનું વટવૃક્ષ છે એવું જે ભાજપના જે કદાવર નેતાઓ છે, જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જે નરેશ પટેલ છે એવું એમનું માનવું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પોરબંદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં લલિત વસોયા પોતાની ઉમેદવારી નોંધાવશે. પોરબંદર કલેક્ટર કચેરી પહોંચી વસોયા ઉમેદવારી ફોર્મ ભરશે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી 1 લાખ રૂપિયા ભરેલ થેલો બાઇક પર રાખી અને તાળું મારતા સમયે 2 શખ્સ થેલો ઝૂંટવી અને ફરાર થઈ ગયા છે. જે બાબતે સિટી પોલીસ અને એલસીબી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના છારા ગેંગના 2 રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને છારા ગેંગના રીઢા તસ્કરો હોવાનું ખુલ્યું છે. ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા, બાપુનગર, સરદારનગર, માધવપુરા, સાબરમતી, કોટડા, રાણીપ, ગાંધીનગર, અડાલજ, નવસારી ટાઉનશીપ સહિતના પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ચોરીના ગુના પણ તેમના પર નોંધાયેલા છે. પોલીસ હવે પૂછપરછમાં બીજા પણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલે તેવી શક્યતા છે. જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા. એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો 2 ઈસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા. જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે. 1 લાખ રૂપિયા ભરેલ થયેલો મેં મારી મોટરસાઇકલ ઉપર રાખી હું આંગળીયા પેઢીને શટરનું તાળું મારી બંધ કરતો હતો. 2 ઈસમો આવ્યા, મુખ ડૂચાડ પહેરી, બુકાની બાંધેલ હતું, નંબર પ્લેટ વિનાની મોટરસાઇકલ લઈને આવ્યા અને મારો 1 લાખ રૂપિયા ભરેલ થયેલો લઈ ગયા. નર્મદામાં નાહવા જતા 2 ભાઈઓ ડૂબી જવાની ઘટના બની છે અને ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 5 લોકો કાર લઈ પોઈચા ખાતે ફરવા આવ્યા હતા. ભાથામાં નર્મદામાં નાહવા જતા 2 પિતરાઈ ભાઈઓ ડૂબ્યા છે. ઘટના અંગે એનડીઆરએફની ટીમને જાણ કરતા જ ટીમની મદદ લેવાઈ છે. એનડીઆરએફની ટીમ અહીં આવી પહોંચી લાપતા યુવકની શોધખોળ હાથ ધરી. તો ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ શરૂ થાય છે અને ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે અછત છે. ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે અને ત્યારે ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઢાઢર નદીમાંથી પાણી લાવે છે. છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે લાવે છે. નદીમાં મગરના કારણે જીવના જોખમે લોકોના આ પાણી ભરવું પડે છે. રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવરજવર કરતી હોય તેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઊભા થાય છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય. કેળ કેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા આવીએ છીએ. રેતીમાં ખાડો ખોદીએ છીએ અને ખાડો ખોદીને બેડા ભરીને જીવની જોખમમાં પાણી લઈને પીવા માટે અમે આવીએ છીએ. તો વહેલી તકે અમને પાણીની સમસ્યા વહેલી તકે અમને પાણીની સગવડ કરી આપો. અમારે પાણી કે 1.5 વર્ષથી પાણી નથી આવતું. અમારે તો ટેકરા ઉતરીને નદીમાં પાણી ભરવા આવવું પડે છે. અમારે પીવાનું પાણી મીઠું લેવા હોય તો મગરનો પણ ડર રહે છે અમને. નદીમાં આવી 3-4 ફૂટનો ખાડો વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે. મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે. ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે. નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો છે. મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક પાણી પહોંચાડવા માંગ કરી છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 2 દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી છે અને પાણીની જે કરકસર કરવા પણ લોકોને અપીલ કરી છે. 9-10 દિવસથી અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાંકામાંથી એમ કહે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર વાળો નથી આવ્યો.
તો હવે અમારે શું કરવું? ઘરે જાય છે અને જ્યાં જાય છે ત્યાં ઘણા ટેન્કર જાય છે ને અત્યારે પણ અમે અમારા રસોઈ પાણી છોકરાને રોતા મૂકીને અહીંયા ટાંકે આવ્યા છીએ ને અહીંયાથી અમને એમ કહે છે કે તમારા ઘરે જાઓ, પાણી પહોંચી આવશે. અને પાણીની અછત સર્જાતા જ ભુજમાં લોકોને 500, 1000, 2000 રૂપિયા સુધી ટેન્કર લેવા પડ્યા. અને જે નગરપાલિકાની ટેન્કર સિસ્ટમ છે કે 200 રૂપિયા ભરીને નાગરિકોને ટેન્કર મળે, ત્યાં લોકો 200 રૂપિયા ભરીને 7-7 દિવસથી રાહ જોઈ રહ્યા છે. એટલે અત્યારે 25 થી 30 ટેન્કર કામ કર્યું છે. આજે પણ મેં સૂચના આપી હજી 10-15 ટેન્કર ખપે. માની લો કે 11 વોર્ડ ભુજના છે, 3 વોર્ડમાં પાણી તો છે જ, પણ 8 વોર્ડ બાકી રહેતા હોય ત્યારે 4-4 એક વોર્ડમાં ટેન્કર જો જાય તો સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી આખી વોર્ડમાં પાણી મળી રહે. આવી વ્યવસ્થા ગોઠવી છે. ઉનાળાની શરૂઆતમાં અમદાવાદમાં ફરી રોગચાળો વકર્યો છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સિઝનલ ફ્લૂ, ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં વધારો થયો છે. ઝાડા ઉલટીના 321 કેસ, કમળાના 46, ટાઇફોઇડના 68 કેસ નોંધાયા છે. ઉપરાંત અમરાઈવાડી, વટવા, દાણી લીમડામાં કોલેરાના 1 કેસ મળી અને કુલ 3 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વકરતા તંત્ર તરફથી પાણીના 1474 સેમ્પલ લેવાયા છે, જે પૈકી 38 સેમ્પલ અનફિટ આવ્યા છે. અને આ ઉપરાંત ગરમીના કારણે વકરેલા રોગચાળાને લઈ સિઝનલ ફ્લૂના એપ્રિલ મહિનામાં 49 કેસ નોંધાયા, જે પૈકી સૌથી વધુ કેસ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં નોંધાયા છે. પાણીપુરીની લારીના ધંધાકીય એકમ, અન્ય ધંધાકીય એકમ, શેરડીનો રસ છે, કટ ફ્રૂટ્સનું સેલ આઉટ થતું હોય છે, આઈસ કુલરનું જે સેલ આઉટ થતું હોય છે, આ તમામ જગ્યાએ સેમ્પલ લેવાય અને જો કોઈ આરોગ્યલક્ષીને હાનિકારક જો કોઈ ખાદ્ય પદાર્થ જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. બળે મિયા તો 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે. આ ઉપરાંત 13 એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘી અને જીરું બાદ હવે નકલી શેમ્પૂ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો. સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું. સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્લેઆમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પૂ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખધંધો ઝડપાયો. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખધંધો ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા. ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન 1800 લીટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા. પોલીસે નકલી શેમ્પૂ અને પાન મસાલાનો જથ્થો અને રો મટીરીયલ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે, જેમાં રૂપાલા સંબોધન પણ કરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25,000 લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે અનેક જગ્યાએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ક્ષત્રિયો ઉકળી ઉઠ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરી દીધી. ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. જોકે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે. રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અરવલ્લીના ગામડાઓના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોના ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું. 11 થી વધુ ગામોમાં ભાજપ કાર્યકરોની પ્રવેશબંધીના ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી. 13 થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં થઈ શકે છે હળવો વરસાદ.
13 એપ્રિલ વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. फोरकास्ट दिया गया है वो डे 1 से डे 4 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 5 और डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 5 और डे 6 डे 7 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होगी. वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत डे 5 के लिए. और डे 6 और डे 7 के लिए नर्मदा, छोटा उदयपुर, दाहोद ये ज़िले हैं जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होंगी. તો કચ્છ જિલ્લાના રહીશો 3 દિવસ રહેજો સાવધાન. 3 દિવસ સુધી કચ્છમાં હીટ વેવની આગાહી છે. ગુજરાતના કાંઠામાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે છે. तो हीट वेव वार्निंग आने वाले 3 दिनों के लिए कच्छ एरिया में दिया गया है. डे 1, डे 2, डे 3 में आइसोलेटेड पॉकेट्स में. और सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी. और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का मैक्सिमम टेम्परेचर 40 डिग्री सेल्सियस रियलाइज हुआ और गांधीनगर का 39.3 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर का फोरकास्ट की बात करेंगे मैक्सिमम टेम्परेचर का था. मैक्सिमम टेम्परेचर अहमदाबाद के 41 और गांधीनगर का 40 डिग्री सेल्सियस का फोरकास्ट दिया गया. તો ભર ઉનાળે ભર તપતા તાપે આવી રહ્યો છે વરસાદ. થોડી ઠંડક આપવા માટે આવી રહ્યો છે, પરંતુ આ નુકસાનકારક પણ હોઈ શકે છે. વાત કરીએ 13 એપ્રિલ માટે જે આગાહી છે, ક્યાં વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ કાંઠા વિસ્તારમાં પણ કોસ્ટલ એરિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જો 14 એપ્રિલની વાત કરીએ તો 14 અને 15 એપ્રિલે ક્યાં પડશે વરસાદ. આ વખતે ગીર સોમનાથ તો છે જ, એટલે ગીર સોમનાથમાં 2 દિવસ વરસાદની આગાહી છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર અને આ તરફ દક્ષિણમાં નર્મદામાં પણ આગાહી છે. તો આ વિસ્તારોમાં 14 અને 15 એપ્રિલે વરસાદ થઈ શકે છે. અને ત્યારબાદ હીટ વેવ તો હજુ યથાવત રહેવાના જ છે. અલગ અલગ ફેઝ હીટ વેવના આવનારા સમયમાં પણ આવતા રહેશે. અમદાવાદમાં ગરમીનો પારો વધતા નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરાયા છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા છાશ વિતરિત કરવામાં આવી રહી છે. કારણ કે જે લોકો રસ્તા પરથી નીકળતા હોય છે, વાહન ચાલકો હોય છે, તેઓ પણ આ છાશ પી અને ઠંડક મેળવતા હોય છે. માટે નિઃશુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં ઉમટી રહી છે. લોકો છાશ પીવા માટે ઊભા રહે છે, થોડો સમય આરામ કરે છે ને ત્યારબાદ તેઓ આગળ વધતા હોય છે. અમદાવાદમાં દિન પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે અનેક 4 રસ્તાઓ હોય કે વિસ્તારો ઉપર લોકો જે નિઃશુલ્ક છાશના કેન્દ્રો શરૂ કરતા હોય છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે નિઃશુલ્ક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે, જેની અંદર લોકો છે તે છાશ પી રહ્યા છે. કારણ કે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઘસારો જે છે એ છાશ પીવા માટે લોકોનો અહીં જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં પણ આને જોવા મળ્યું છે કઈ રીતે લોકો છે ગરમીથી બચવા માટે અલગ અલગ જે છે નુસ્ખા અપનાવ્યા. મુખ્યત્વે એ છાશ એ મહત્વ એક રામબાણ ઇલાજ માનવામાં આવે છે ગરમીને લઈને. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે લોકો છાશ પી રહ્યા છે અને એક લોકોનું મોટું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે છાશ પીવા માટે. કારણ કે ડૉક્ટરો, તબીબો પણ કહી રહ્યા છે કે વધુ લોકોએ છાશ પીવી જોઈએ. તેને લઈને જ અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ હોય, ટ્રસ્ટો છે, એ ટ્રસ્ટો દ્વારા અલગ અલગ જે છે કેમ્પ છે તે શરૂ કરવામાં આવતા હોય છે. એમાં ખાસ કરીને શાહીબાગ વિસ્તારની તરફ જોઈ શકાય છે કે લોકો છે તે છાશ પર કઈ રીતે પડાપડી કરી રહ્યા છે. નાના બાળકો હોય કે મોટા હોય, તમામ લોકો છાશ અહીં પી રહ્યા છે. કારણ કે જે રીતે ગરમી વધી રહી છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તબીબોની પણ એક સલાહ હોય છે કે મેક્સિમમ જે લોકો છે છાશ છે તે પીવી જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ, પાણીનું પ્રમાણ છે તે વધવું જોઈએ. બીજાની પણ ઠંડા પીણા હોય, ફ્રૂટ છે, આ તે તમામ ખાવા જોઈએ. તેને લઈને જ આપ જોઈ શકો છો મજૂર હોય કે કોઈ પણ વર્ગ છે એ તમામ લોકો મોટી સંખ્યામાં હાલ છાશ છે તે પીને છાશ પીને પોતાની જે ઠંડક છે તે મેળવી રહ્યા છે. પરંતુ ગરમીનું પ્રમાણ પણ સતત છે અહીં વધી રહ્યું છે. કેમેરા પર્સન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
કેન્દ્ર સરકાર દરેક સુવિધાઓને અદ્યતન બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જે અન્વયે આજરોજ સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમનસેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવ્યા. માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે, જેમાં વીજ વપરાશથી લઈ વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવા માટે 2 તબક્કામાં આ કામગીરી શરૂ કરાઈ છે. આજે સુમન સેલ વિસ્તારમાં આપણે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટોટલ 848 મીટર છે, એમાંથી આજે ફર્સ્ટ ફેઝમાં 50 મીટર જેવા લગાવવામાં આવશે અને ઓલરેડી આ મીટર કેવી રીતે કાર્ય કરશે એ દરેકને અમે પેમ્પલેટ પણ આપ્યા છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એ બી ગ્રાહકોને પણ દરેકને સમજાવવામાં આવ્યું છે. અને આ ટોટલી મોબાઈલમાં એપ્લિકેશન આવી જશે અને તમારે મોબાઈલમાં ઘરે બેઠા બેઠા તમે રિચાર્જ કરાવી શકશો.